બહુ સરસ વિષય એમણે સૂચવ્યો. એમણે કહ્યું કે આપણે આપણા માનસિક સ્વાસ્થ્ય વિશે તો વાત કરતા જ રહીએ છીએ, પણ આપણે પેરેન્ટ્સના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત નથી કરતા. આપણે પેરેન્ટ્સની મેન્ટલ હેલ્થ વિશે ક્યારેય ચર્ચા નથી કરતા. તો આપણે એ વિષય રાખીએ અને એના પરથી મને સૂઝ્યું કે આપણે માવતરની માનસિકતા અને માવતરનું માનસિક સ્વાસ્થ્ય એના વિશે વાત કરીએ. તો આજ સુધી આટલા વક્તવ્યમાં ક્યારેય મમ્મી પપ્પાના માનસિક સ્વાસ્થ્ય પર મેં વાત નથી કરી, કારણ કે ક્યારેય કોઈ આવો સુંદર વિષય સજેસ્ટ જ નથી કર્યો. તો આજે આપણે, અને આ બહુ જ જરૂરી છે, મમ્મી પપ્પાનું માનસિક સ્વાસ્થ્ય એના વિશે ચર્ચા કરવી પણ એટલું જ જરૂરી છે. પણ જ્યારે આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીએ ત્યારે સૌથી પહેલાં મને એક પ્રસંગ યાદ આવે છે પેરેન્ટિંગને લગતો, કે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એક મમ્મી એની નાની એવી દીકરી જોડે જાય છે અને એ પેલું જે બાસ્કેટ હોય એમાં બધી વસ્તુઓ મમ્મી મૂકતી હોય છે અને દીકરી જીદ કરે છે કશુંક લેવાની, કે મારે આ લેવું છે. સૌથી પહેલાં તો થોડું કચવાતા મને મમ્મી હા પાડે છે અને અપાવી દે છે કે વાંધો નહીં, લઈ લે. આગળ ગયા પછી દીકરી પાછી જીદ કરે છે કે હવે મારે આ જોઈએ છે. એટલે મમ્મી બહુ શાંતિથી ના પાડે છે, નો બેટા. એટલે દીકરી ધીમે ધીમે રડવાનું ચાલુ કરે છે. આ જોઈને મમ્મી એવું કહે છે કે ગીતિકા, શાંતિ રાખ. આ સાંભળીને દીકરી વધુ જોરથી રડવા માંડે છે, ચીસો પાડવા માંડે છે, જમીન પર બેસી જાય છે. અને મમ્મી ફરીવાર કહે છે કે ગીતિકા, બધા તને જોઈ રહ્યા છે, તારે બિલકુલ સીન ક્રિએટ કરવાનો નથી. અને પછી તો પેલી દીકરી જમીન પર આળોટવા લાગે છે, પગ પછાડવા લાગે છે, વસ્તુઓ ફેંકાફેંક કરવા લાગે છે. એટલે ફરી મમ્મી એવું કહે છે કે ગીતિકા, બિલકુલ શાંતિ રાખવાની છે, જરાય ચીસો પાડવાની નથી, જે કાંઈ કહેવું હોય એ શાંતિથી કહેવાનું છે. એટલે બાજુમાં ઊભેલા એક વડીલ આ બધું જોઈ રહ્યા હતા. એટલે વડીલે મમ્મીને કીધું કે શું તમે ક્યારના બાળકી જોડે વાત કરો છો, એ કાંઈ સાંભળતી સમજતી તો છે નહીં. એટલે મમ્મીએ કહ્યું કે કોણે કહ્યું કે હું એની સાથે વાત કરું છું? ગીતિકા મારું નામ છે. એટલે આઈ થિંક આ જ પ્રસંગમાં પેરેન્ટિંગનો સાર આવી જાય છે કે એ ગમે એ કરે, આપણે આપણું કેરેક્ટર છોડવાનું નથી. આપણે જો આપણું માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો એના સ્તરે આપણે ઉતરી જવું નહીં. કારણ કે ઘણીવાર શું થતું હોય કે સંતાન અને માતા પિતાના વર્તન વચ્ચે આમ જોઈએ તો ખાલી ઉંમરનો જ ભેદ હોય, બાકી કોઈ કહી ન શકે કે આમાં મમ્મી કોણ ને દીકરી કોણ. પણ આ પરિપક્વતા જે છે એનું અંતર છે કે વી કેન સિલેક્ટ અવર રિએક્શન, કે કઈ રીતે રિએક્ટ કરવું, ક્યારે રિએક્ટ કરવું. તો અને તમે કોઈ મમ્મીને પૂછો ને કે બેસ્ટ ટાઈમ કયો પેરેન્ટિંગનો, તો એ બે જ સમય કહેશે. એક કે એમનું બાળક સ્કૂલે હોય ત્યારે, અને ઘરે હોય તો સૂઈ ગયું હોય ત્યારે. કારણ કે એ સિવાય આ જોઈ મેળો શક્ય નથી. એટલે મમ્મીને, પપ્પાને તો મળતો હોય ઓફિસમાં પણ મમ્મીને ઘણો બધો મી ટાઈમ મળવો જરૂરી છે. અને આ મી ટાઈમ ત્યારે જ મળે જ્યારે એ પોતાના બાળકની જવાબદારીમાંથી થોડા સમય માટે મુક્ત હોય. એટલે આ આખી વાત જે છે એ પેરેન્ટિંગને લગતી આજે વાત જે મને યાદ આવી. અને બીજા 2-3 પ્રસંગો મારે તમને કહેવાતા, પણ હું જે વાત કરું, જ્યાંથી મારે વાત શરૂ કરવી છે એ પહેલાં એક નાની એવી રમૂજ તમારી સાથે શેર કરું છું. કે એકવાર એક ઘરે ફોન વાગ્યો અને એક બાળકે ફોન ઉપાડ્યો અને સામેથી પેલા ભાઈએ કીધું કે હું તમારો ફેમિલી લોયર બોલું છું, હું તમારો વકીલ બોલું છું, ઘરમાં બીજું કોણ છે? એટલે પેલા બાળકે કીધું કે મમ્મી છે. તો કે બેટા તો મમ્મીને ફોન આપને.
તો કે મમ્મી બિઝી છે. એટલે પહેલાં વકીલે કહ્યું કે તો બીજું કોણ છે? તો કે પપ્પા છે. તો કે તો પપ્પાને ફોન આપ. તો કે પપ્પાય બિઝી છે. એટલે કહ્યું કે બંને બિઝી છે તો બીજું કોણ છે ઘરમાં? એટલે કે ફાયર બ્રિગેડવાળા છે. તો કે એ લોકોય બિઝી છે. તો કે ફાયર બ્રિગેડવાળા બીજા કોણ છે? એ સિવાય કોણ છે? તો કે પોલીસવાળા છે. એટલે વકીલને નવાઈ લાગી કે તારા મમ્મી પપ્પા બંને વ્યસ્ત છે, તારા ઘરે ફાયરવાળા આવ્યા છે, પોલીસવાળા આવ્યા છે, આ બધા ભેગા મળીને કરે છે શું? એટલે બાળકે હળવેથી જવાબ આપ્યો, એ બધા મને શોધે છે. એટલે ક્યારેક બાળકને શોધવામાં આપણી જાત ખોવાઈ જતી હોય છે, આપણું સ્વાસ્થ્ય ખોવાઈ જતું હોય છે. પણ એની સામે જે મોટાભાગના પ્રોબ્લેમ્સ શરૂ થાય છે એ પણ ત્યાંથી જ શરૂ થાય છે. કારણ કે એવું કહેવાય છે કે જે ચાઇલ્ડ બર્થની પ્રોસેસ છે એ સૌથી કપરી છે, સૌથી પીડાદાયક છે. પણ પેરેન્ટિંગની સૌથી ઇઝી બાબત એ જ છે. કારણ કે ત્યાર પછીનું જે ચઢાણ છે એ વધુ કપરું બનતું જાય છે. પણ આજે જ્યારે હું અહીંયા છું કોલકાતામાં, ત્યારે મને એક બહુ સુંદર બુક, એક બહુ સુંદર પુસ્તકની વાત મારે તમારી સાથે કરવી છે જ્યારે માનસિક સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે. અને ખાસ કરીને એ કોલકાતાની વાર્તા છે. એક બહુ સારા કોમેડિયન છે, સ્ટેન્ડઅપ કોમેડિયન છે, સોપાન ડેબ કરીને. અત્યારે એ અમેરિકામાં છે, ન્યૂયોર્ક ટાઈમ્સના જર્નલિસ્ટ છે અને ઘણા સમયથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે. તો એમણે એક પુસ્તક લખ્યું, મિસ્ડ ટ્રાન્સલેશન્સ, મીટિંગ માય ઇમિગ્રન્ટ પેરેન્ટ્સ હુ રેઝડ મી. તો બન્યું એવું કે સોપાન ડેબના મમ્મી પપ્પા બંને એનઆરઆઈઝ હતા. એ લોકો બંને ત્યાં અમેરિકામાં વસતા હતા અને એ બંને વચ્ચે બહુ ઝઘડા થતા હતા. એના મમ્મી આખો દિવસ સુમસામ એક જગ્યાએ બેઠા રહે, બોલે નહીં કોઈની સાથે, જે કામ કરવાનું એ કામ ન કરે, સોપાનને નિગ્લેક્ટ કરે. અને આ કારણે એના પપ્પા અને એની મમ્મી વચ્ચે ખૂબ ઝઘડાઓ થતા. એ હદ સુધી કે મમ્મી કલાકો સુધી પોતાની જાતને એક રૂમમાં પૂરી દે, કોઈની સાથે બોલે નહીં. અને પપ્પા એટલા બધા આક્રમક થઈ જાય, એટલા બધો ઝઘડો કરે અને ફાઇનલી બંને નક્કી કર્યું કે આપણે અલગ થઈ જઈએ, આપણે નથી સાથે રહી શકતા, તો આપણે છૂટા પડી જઈએ. અને જ્યારે સોપાન હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે એના મમ્મી પપ્પાએ ડિવોર્સ લીધા. પણ એ એટલું બધું ટ્રોમેટિક ચાઇલ્ડહુડ હતું કે સોપાને નક્કી કર્યું કે હું મારા મમ્મી પપ્પા બેમાંથી કોઈનું મોઢું નથી જોવું મારે, હું એમને ફરી ક્યારેય નહીં મળું. એવું નક્કી કરીને તેઓએ પોતાનું ઘર છોડી દીધું. અને લગભગ 12 થી 15 વર્ષ સુધી ન તો એમણે મમ્મીનો સંપર્ક કર્યો, ન તો પપ્પાનો સંપર્ક કર્યો. એમના 30મા જન્મદિવસે એમને ભારતમાંથી એક ઇન્વિટેશન મળ્યું. એમના મિત્રના લગ્ન હતા અને ત્યારે એમને મમ્મી પપ્પા યાદ આવ્યા. અને ત્યારે એમને થયું કે એકવાર મારે મમ્મી પપ્પાને મળવું તો જોઈએ, આટલા વર્ષોથી હું મળ્યો નથી, પછી શું થયું હશે એમનું, એ લોકો છૂટા પડ્યા પછી ક્યાં હશે. તો એ સમય હતો કે જ્યારે મોબાઈલનો એટલો બધો અવેલેબિલિટી નહોતી, સંપર્ક થઈ શકે એમ નહોતો. તો સોપાનને ખબર જ નહોતી કે મમ્મી ક્યાં છે, પપ્પા ક્યાં છે. અને એમણે એક યાત્રા શરૂ કરી મમ્મીને પપ્પાને શોધવાની. અને આ એટલું અદ્ભુત પુસ્તક છે કારણ કે આનો વિષય જ એકદમ યુનિક છે. આવું પુસ્તક પહેલાં ક્યારેય લખાયું નથી. મને એટલે આમાં રસ પડ્યો કે એક બાળક પોતાના, એટલે એક સંતાન પોતાના મા બાપની શોધ આદરે છે, એની યાત્રામાં નીકળે છે કે મારે મમ્મી પપ્પાને શોધવા છે. 30મા જન્મદિવસે એને મમ્મી પપ્પાની ખોટ સાલે છે, એમને મિસ કરે છે. અને સૌથી પહેલાં એમની મમ્મી પાસે જાય છે જે ન્યૂ જર્સીમાં રહેતા હોય છે. અને ત્યારે આટલા વર્ષો પછી સોપાનને જાણ થાય છે કે મમ્મી પપ્પા વચ્ચે આટલા ઝઘડા થતા એનું કારણ એ હતું કે મમ્મીને આટલા વર્ષોથી ડિપ્રેશન છે. મમ્મી ઉદાસ રહેતા હતા, એમને કોઈની સાથે વાત કરવી નહોતી ગમતી, કામ કરવું નહોતું ગમતું અને એટલે સુમસામ એક ખૂણામાં પડ્યા રહેતા હતા. પણ એ ત્યારે એવું નક્કી કરે છે કે હું એક સંતાન તરીકે નહીં, હું એક જર્નલિસ્ટ તરીકે એમને પ્રશ્નો પૂછીશ, જેથી કરીને હું એક ઇમોશનલી હું તટસ્થ રહી શકું. અને એમણે મમ્મીને એમને મમ્મીનો ઇન્ટરવ્યૂ લીધો પહેલાં, અને ત્યારે એમને રિયલાઇઝ થયું કે મારા મમ્મીની મેન્ટલ હેલ્થ ખરાબ હતી, એને કારણે મમ્મી પપ્પા વચ્ચે ઝઘડા થતા હતા. અને મોટે ભાગે એવું થાય છે કે બેમાંથી કોઈ એક વ્યક્તિ સંપૂર્ણ માનસિક રીતે સ્વસ્થ હોય ને તો જે વધારે વરવું સ્વરૂપ
થાય એ પહેલાં ઝઘડો શમી જતો હોય છે. બંને માનસિક રીતે અસ્થિર હોય તો વધારે લાંબુ ચાલે. એમના અરેન્જડ મેરેજ હતા, એમના મમ્મી પપ્પાના, અને એમના મમ્મીની ઈચ્છા વિરુદ્ધ હતા. સો એમના મમ્મી એક લવલેસ મેરેજમાં હતા. તો આ એમના મમ્મીનો પોઈન્ટ ઓફ વ્યૂ હતો, જે સોપાનને ત્યારે સમજાણો. પછી એના પપ્પાની શોધ આદરે છે, અને ત્યારે એમને ખબર પડે છે કે 2-3 વર્ષ પહેલાં કોઈને કીધા વગર એ ઇન્ડિયા આવી ગયા હતા, અને ઇન્ડિયામાં પણ ક્યાં? કોલકાતામાં. અને ત્યારે સોપાન એમના પપ્પાને મળવા માટે એમની ગર્લફ્રેન્ડને લઈને કોલકાતા આવે છે. અને ત્યારે એને ખબર પડે છે, અને પપ્પા સામે બહુ બધી ફરિયાદો હોય છે કે જેને ઇમોશનલ બ્લન્ટિંગ કહેવાય, કે ઇમોશનલી એ બહુ ઠંડા હતા, ભાવનાત્મક લગાવ બિલકુલ નહોતો, ઇમોશનલી ડિટેચ્ડ હતા. તો આવા પપ્પા કોને ગમે? અને સોપાન એવું નક્કી કરે છે કે એમને પણ હું જર્નલિસ્ટ તરીકે પ્રશ્નો પૂછીશ. અને જે રીતે કોઈ જર્નલિસ્ટ પૂછે એ જ રીતે એમણે પપ્પાને પ્રશ્નો પૂછે. અને ત્યારે એમને ખબર પડી કે પપ્પાને ત્યારે જે તકલીફ હતી એ સ્ટ્રેસ હતો, કારણ કે પપ્પા સર્વાઈવલ મોડમાં હતા. અમેરિકામાં આવીને કઈ રીતે સર્વાઈવ કરવું એ એમને સમજાતું નથી. પોતાના બાળકને કઈ રીતે ઉછેરવું, પોતાના ફેમિલીની જવાબદારીઓ કઈ રીતે પૂરી પાડવી, અને એમાં એમની પત્નીનો સહકાર નહોતો મળતો, એ માટે એમને સ્ટ્રેસ હતું. અને એમના ઇમોશનલ ડિટેચમેન્ટનું કારણ એ હતું કે એમનો ઉછેર રીતે થઈ રહ્યો. તો એમને ખબર જ નહોતી કે સંતાન સાથે પ્રેમ કઈ રીતે જતાવવાનો હોય, સંતાનને કઈ રીતે પ્રેમ કરવાનો હોય. સો અલ્ટિમેટલી સોપાન મમ્મી પપ્પા બંનેને મળે છે, અને પછી એમને સમજાય છે કે વર્ષો પહેલાં જે થયું એ શું કામ થયું. છેવટે એ બંનેને માફ કરી દે છે, અને એ પોતાના મમ્મી પપ્પા સાથે કઈ રીતે રિયુનાઇટ થાય છે, એમને કઈ રીતે માફ કરી દે છે, એમને ફરી પ્રેમ કરવાનું શરૂ કરે છે, એના ઉપર એમણે આ આખું પુસ્તક લખ્યું છે, મિસ્ડ ટ્રાન્સલેશન્સ. પણ આ પુસ્તક મારે એટલા માટે, હું એનો સાર હું તમને છેલ્લે કહીશ, હું અત્યારે નથી કહેતો, પણ અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે ધ બેસ્ટ થિંગ અ ફાધર કેન ડૂ ફોર હિઝ ચાઇલ્ડ ઇઝ ટુ લવ હિઝ મધર. એક બાળક માટે જો પિતા ખરેખર કશું કરી શકે એમ હોય તો એ એની મમ્મીને પ્રેમ કરવો એ સૌથી મોટું કામ છે. કારણ કે અમુક ઉંમર પછી બાળક એવું સમજતું થઈ જાય છે, અને એવું કહેતું હોય છે મમ્મી પપ્પાને કે તમે બંને મને પ્રેમ નહીં કરો તો ચાલશે, એકબીજાને પ્રેમ કરો. કારણ કે બાળક એવું સમજી જાય છે કે બે દેશ વચ્ચે યુદ્ધ થાય ને તો એમાં મોટા ભાગે નિર્દોષ સિવિલિયન્સનો જ ભોગ લેવાતો હોય છે. એટલે આ પ્રેમ જે ફેમિલીમાં છે એમાં જ્યારે બાળક ઉછરે છે ત્યારે એ સિક્યોર એન્વાયરમેન્ટમાં ઉછરે છે. પણ આપણે જ્યારે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ છીએ ત્યારે હું એવું કહીશ કે દરેક મમ્મીને જીવનમાં 2 તબક્કે ડિપ્રેશન આવી શકે છે, આ આવતું જ હોય છે. એક પોસ્ટપાર્ટમ ડિપ્રેશન, એટલે કે ચાઇલ્ડ બર્થ પછી તરત, અને આ તો લગભગ બધાએ અનુભવ્યું હશે. અને બીજું પોસ્ટ મેનોપોઝલ ડિપ્રેશન. કારણ કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એટલા માટે આવે કારણ કે જે પ્રેગ્નન્સી દરમિયાન જે હોર્મોન્સ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન એકદમ ચરમસીમાએ હોય એ સડનલી ચાઇલ્ડ બર્થ પછી ડ્રોપ થઈ જાય, અને એને કારણે કેટલી મોટો રાજીપો હાથમાં હોય, બાળક એનાથી વધારે મોટું સુખ તો બીજું કયું હોય. અને તેમ છતાં મમ્મીનો સ્વભાવ ચીડચીડીઓ થઈ જાય, એ ઉદાસ રહેવા લાગે, ક્રાઇંગ સ્પેલ્સ આવે, મૂડ સ્વિંગ્સ હોય. ક્યારેક તો એના બાળક સાથે ઇમોશનલ બોન્ડિંગ જ ન થાય, એને બાળક ન ગમે પોતાનું, એટલી હદ સુધી. તો આ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન જે છે, એટલે હું તો એવું કહીશ કે મમ્મી બનવાની શરૂઆત જ ડિપ્રેશનથી થાય છે. હા, પછી ખૂબ બધો આનંદ લઈને આવે છે, ખૂબ બધો રાજીપો લઈને આવે છે, ખૂબ સુખ લઈને આવે છે, પણ આ શરૂઆત પોસ્ટપાર્ટમ ડિપ્રેશનથી થાય છે. દરેકને થાય એવું જરૂર નથી, પણ મોટા ભાગનાને થોડી ઘણી ઉદાસી તો અનુભવાતી હોય છે. અને બીજું જેની આપણે વાત નથી કરતા એ છે પોસ્ટ મેનોપોઝલ ડિપ્રેશન. અગેન મેનોપોઝ પછી જ્યારે હોર્મોન્સ રિડ્યુસ થાય છે ત્યારે દરેક સ્ત્રી હોટ ફ્લશીસ ને એ બધું તો અનુભવે જ છે, પણ મૂડ સ્વિંગ્સ, ઇરિટેબિલિટી, એન્ઝાઇટી, અનનેસેસરી ચિંતા થતી હોય. અને
કેવું છે, પહેલાં તો એવું હતું કે અર્લી મેરેજીસ હતા, એટલે કે જ્યારે મમ્મી એમના 30sમાં હોય ત્યારે દીકરી ટીનેજમાં પહોંચી જાય. હવે મેરેજીસ જે છે એની એજ થોડી વધી છે, એટલે અને એજ એટ ફર્સ્ટ ચાઇલ્ડ પણ થોડી લંબાઈ છે. એટલે શું થાય કે મમ્મી જ્યારે મેનોપોઝમાં પહોંચે ત્યારે દીકરી કે દીકરો ટીનેજમાં પ્રવેશ્યા હોય, અને માટે જે હોર્મોન્સ આનામાં જઈ રહ્યા છે એ આનામાં આવી રહ્યા છે. એટલે દીકરી કે દીકરામાં પણ મૂડ સ્વિંગ્સ હોય અને મમ્મીમાં પણ મૂડ સ્વિંગ્સ હોય. એટલે સામાન્ય સંજોગોમાં મમ્મી જે બહુ કામલી એન્ડ કૂલલી એના સંતાનોની ટીનેજને સાચવી લેતી હોય, બિકોઝ શી ઇઝ પાસિંગ થ્રુ મેનોપોઝ, એ ક્યારેક બરાબર હેન્ડલ ન કરી શકે. સો આ જે ટીનેજ કોન્ફ્લિક્ટ છે એનું કારણ પણ એ જ છે, કારણ કે મારી દીકરી 12 વર્ષની થઈ એટલે મને ખબર છે કે એનામાં હવે શું શું ફેરફારો આવે છે. કે અચાનક તમને એવું લાગે કે આ બાળક એટલું બધું કઈ રીતે બદલાઈ ગયું, પણ હકીકતમાં આ તો બાયોલોજિકલ સ્ક્રિપ્ટ છે, ઇવોલ્યુશનરી સ્ક્રિપ્ટ છે, કે જ્યારે બાળક ટીનેજમાં પ્રવેશે ત્યારે એનામાં એક ઇવોલ્યુશનરી અર્જ રહેલી હોય કે એના મમ્મી પપ્પાથી છૂટું પડતું જાય. કારણ કે ઉત્ક્રાંતિ એવું ઈચ્છે છે કે પોતાની એક સ્વતંત્ર ઓળખ ઊભી કરે, પોતાની એક ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી ક્રિએટ કરે. અને માટે ત્યાં સુધી કે અમુક અભ્યાસ એવું કહે છે, રિસર્ચ, કે કેટલાક દીકરાઓને ટીનેજમાં પ્રવેશ્યા પછી એમની મમ્મીની સુગંધનું એવર્ઝન થઈ જાય છે. સો ક્યારેક આપણને એવું લાગે કે ટીનેજમાં પ્રવેશેલો દીકરો કે દીકરી કેમ આવું વિયર્ડ બિહેવ કરે છે, કેમ એટલી બધી ઇરિટેબલ થાય છે. મેં એક સાવ સાદો સવાલ પૂછ્યો કે ઘરે ક્યારે આવીશ, અને કેમ એટલું બધું અકળાઈ જાય છે. સો બિકોઝ ધીરે ધીરે એને પાંખો આવવા લાગી છે, એને સમજાઈ રહ્યું છે કે ઉડાન કેવી હોય, સ્વતંત્ર ઉડાન કેવી હોય, મમ્મી પપ્પાના નિયંત્રણમાંથી છૂટ્યા પછી આ વિશ્વ કેવું લાગે. તો આ તો મેં સ્ત્રીની વાત કરી, પણ તમને નવાઈ લાગશે કે ફાધરમાં પણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન હોય છે. એટલે જે અવસ્થામાંથી એક મમ્મી પસાર થાય છે ચાઇલ્ડ બર્થ પછી, એ જ અવસ્થામાંથી કેટલાક પિતા પણ પસાર થતા હોય છે. કારણ કે જે હોર્મોન્સ મમ્મીમાં સિક્રેટ થાય છે એ જ હોર્મોન્સ ફાધરમાં પણ સિક્રેટ થાય છે બોન્ડિંગ ક્રિએટ કરવા માટે. ફાધરમાં પણ ઇસ્ટ્રોજન વધી જાય છે, ટેસ્ટોસ્ટેરોન ઘટી જાય છે, પ્રોલેક્ટિન વધે છે. તો ક્યારેક ફાધર પણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી પસાર થતા હોય છે. એમને પણ એવો પણ આ અનુભવે છે, કારણ કે એક તો જવાબદારી વધી જાય છે ને, ઘરમાં એક નવું સભ્ય આવ્યું છે. બીજું, ઊંઘનું શિડ્યુલ નથી રહેતું, કેટલાક બાળકો તો રાતે જ રમવું હોય એમને. તો આ બધા ફેક્ટર્સને કારણે પ્લસ હોર્મોનલ ફેક્ટર્સ, ક્યારેક પિતા પણ ઇરિટેબલ થઈ જાય. આપણને એમ થાય કે એમના ઘરે બાળક આવ્યું છે અને ખુશી નહીં થતી હોય, પણ એ શું કરે, એ એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે કે એ ઇરિટેબલ થઈ જાય, એન્શિયસ થઈ જાય, એમનામાં મૂડ સ્વિંગ્સ આવે. આ એક ફેઝ. અને બીજો જે પુરુષોમાં પણ જે થાય છે, જે આપણે યુઝ્યુઅલી નોટિસ નથી કરતા અથવા આપણે એપ્રિશિએટ નથી કરતા, એના માટે તો ખાસ નામ છે, મિઝરેબલ હસબન્ડ સિન્ડ્રોમ. એનું બીજું નામ, આમ તો હસબન્ડ બધા મિઝરેબલ જ હોય એવું તમે કહી શકો, પણ એનું બીજું નામ છે ઇરિટેબલ મેલ સિન્ડ્રોમ. તો એવું નથી કે જે વિવાહિત હોય એમને જ આ ડિપ્રેશન આવે, અવિવાહિતને પણ આવે છે, પણ આ નામ એના પરથી પડ્યું કે યુઝ્યુઅલી આ પતિમાં આ ફેરફારો સૌથી પહેલાં પત્ની એમના જીવનસાથી નોટિસ કરતા હોય છે. અને આ યુઝ્યુઅલી એન્ડ્રોપોઝને કારણે આવે છે. જેમ સ્ત્રીઓમાં મેનોપોઝ આવે છે, પુરુષોમાં એન્ડ્રોપોઝ આવે છે. એમનામાં ટેસ્ટોસ્ટેરોન ઘટવા લાગે છે, અને દેટ ઇઝ ધ રીઝન કે હાઇપર સેન્સિટિવિટી આવી જાય. મતલબ તમે એક સાવ સાદી વાત હોય અને પુરુષ ગુસ્સે થઈ જાય, ઇરિટેબલ થઈ જાય. સાવ સાદી વાત હોય કે શાકમાં મીઠું નથી, બરાબર, મીઠું રહી ગયું છે, અને એમાં એટલું બધું હાઇપર રિએક્શન આપે. અથવા તો સાવ નાની વાતમાં આપણને એમ થાય કે આમાં શું ખોટું લગાડવા જેવું હતું, પણ એમને માઠું લાગી જાય. એન્ઝાઇટી હોય, કારણ વગરની ચિંતા કરે, એંગર હોય, ગુસ્સે થયા કરે, અને ફ્રસ્ટ્રેશન હોય. તો આ બધાનું નામ છે મિઝરેબલ હસબન્ડ સિન્ડ્રોમ. કારણ કે સ્ત્રી તો પસાર થઈ જ રહી છે એ તબક્કામાંથી, પણ એ પોતાના પતિને પણ જોઈ રહી છે કે આમનો સ્વભાવ કાં આટલો બધો બદલાઈ ગયો છે, આ કેમ આટલા બધા ઇરિટેબલ, પહેલાં તો નહોતા, બહુ શાંત હતા. તો એનું કારણ એવું છે કે હસબન્ડ પણ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા છે. પણ એક બહુ સરસ કોટ છે કે વેન વિમેન આર ડિપ્રેસ્ડ
they become sad. When men are depressed, they become irritable. કારણ કે એક સ્ટડી થયો છે, રોઝ કેસ્લર નામના એક હાર્વર્ડ પ્રોફેસર છે, એમણે એક આખો અભ્યાસ કર્યો છે. એમણે બાળકોમાં ડિપ્રેશનનો અભ્યાસ કર્યો કે બાળકોમાં પણ ડિપ્રેશન આવે તો એ લોકો કઈ રીતે રિએક્ટ કરે. તો બાળકોને કોગ્નિટિવ સેન્સ ન હોય કે હું ઉદાસી અનુભવું છું, એવું બાળકને ખબર ન પડે. એટલે બાળક ગુસ્સે થઈ જાય, ટેન્ટ્રમ્સ થ્રો કરે, ઇરિટેબલ થઈ જાય. અને રોઝ કેસ્લરે એવું તારણ કાઢ્યું છે કે બાળકમાં અને પુરુષમાં આ સામ્યતા હોય છે કે એમને ડિપ્રેશન અનુભવાય તો ખબર નથી પડતી, એનું મેનિફેસ્ટેશન ઇરિટેબિલિટી હોય ઓર એંગર હોય. સો એવું કહેવાય છે કે વેન વિમેન આર ડિપ્રેસ્ડ દે ઈટ ઓર ગો શોપિંગમાં નીકળી જાય. વેન મેન આર ડિપ્રેસ્ડ દે ઇન્વેડ અનધર કન્ટ્રી. સો અને આ તમે જુઓ ઇતિહાસના જેટલા યુદ્ધ થયા છે ને, ઇન્ક્લુડિંગ પુતિન, એ માનસિક અસ્થિરતામાંથી જ થયા છે. એક પુરુષ જ્યારે સ્વસ્થતાથી વિચારવાની એબિલિટી ગુમાવી દે અને પોતાની અંદર જે ફ્રસ્ટ્રેશન હોય, જે અકળામણ હોય, એને ક્યાંક કાઢવું હોય તો શું કરે? બીજા પર હુમલો કરો. અને હકીકતમાં જ્યારે સ્ત્રી ઉદાસ હોય છે ત્યારે ચૂપ થઈ જાય છે, શાંત થઈ જાય છે, એને કોઈ સાથે બોલવું નથી ગમતું. પુરુષ જ્યારે ડિપ્રેસ્ડ હોય છે, પુરુષ જ્યારે ઉદાસ હોય છે ત્યારે આક્રમક અને ઝઘડાળું થઈ જાય છે. સો બંને ડિપ્રેશન અનુભવી રહ્યા છે, બંનેના મેનિફેસ્ટેશન્સ અલગ અલગ છે. અને માટે જ્યારે આપણા મમ્મી પપ્પાનો અચાનક સ્વભાવ બદલાઈ જાય, અચાનક એમનામાં કંઈ ચેન્જ આવે, ત્યારે એક સંતાનની જવાબદારી બને છે આ નોટિસ કરવાની અને એમને સમયસર જો કોઈ કાઉન્સિલર કે પ્રોફેશનલ હેલ્પની જરૂર હોય તો એમના સુધી લઈ જવાની. કારણ કે ઘણીવાર એવું થાય કે જે કન્ડિશનિંગમાં એ લોકો ઉછેર્યા હોય એ લોકો મેન્ટલ હેલ્થ જેવો કોન્સેપ્ટ જ નથી હોતો, અથવા એ લોકો સ્વીકારતા જ નથી કે હું માનસિક રીતે હું સુખ નથી, અને અસુખ કહીએ આપણે કે માનસિક રીતે અસુખ છે. આઈ એમ નોટ વેલ મેન્ટલી, મને મજા નથી આવતી, શાંતિ નથી માનસિક રીતે. તો અને જેમ જેમ ઉંમર વધતી જાય છે, બિલીવ મી, આ વધુ સામાન્ય બનતું જાય છે, વધુ કોમન બનતું જાય છે. અને એનું સૌથી મોટું કારણ એમ છે કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે, વી ગેટ ડિસ્કનેક્ટેડ ફ્રોમ સો મેની થિંગ્સ. એક બહુ સુંદર પુસ્તક છે લોસ્ટ કનેક્શન્સ, જેમાં એવું કહે છે કે ડિપ્રેશનના બાયોલોજિકલ કારણો તો છે જ, જેનેટિક ફેક્ટર્સ તો છે જ, પણ એ ઉપરાંત મેઇન જે રીઝન્સ છે એ સાયકોલોજીકલ અને સોશિયલ છે. એવા કેટલાક પરિબળો છે કે જેની સાથેનો સંપર્ક તૂટતા, જેની સાથેનું જોડાણ તૂટતા આપણને ડિપ્રેશન આવે છે. અને આ વાત ખાસ કરીને જે વડીલોમાં લાગુ પડે છે, એમાં સૌથી પહેલું જે ડિસ્કનેક્શન છે, ઇટ ઇઝ ડિસ્કનેક્શન ફ્રોમ મિનિંગફુલ વર્ક. ફ્યોદોર દોસ્તોવસ્કી કરીને એક રશિયન લેખક છે, એમનું બહુ સરસ વિધાન છે કે મનુષ્યને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એના મનમાં એ માન્યતા ઠસાવી દો કે જે કામ એ કરી રહ્યા છે એ બિનજરૂરી અને બિનઉપયોગી છે, એના કામની કોઈને જરૂર નથી અને એના કામથી કશો જ ફેર પડવાનો નથી. બસ આટલું જો માન્યતા તમે એના મનમાં ઠસાવી શકો તો એ માણસનું આપોઆપ પતન થશે. સો આપણે આપણી સાર્થકતા આપણા કામમાં શોધતા હોઈએ છીએ, મોટે ભાગે આપણી ઉપયોગિતામાં શોધતા હોઈએ છીએ કે આપણે અન્યને કઈ રીતે યુઝફુલ થઈ શકીએ. અને આપણી ઉપયોગિતા મુખ્યત્વે આપણા કામ થકી રહેલી હોય છે કે આપણા સર્જન થકી રહેલી હોય છે. તો જે ક્ષણે આપણે મિનિંગફુલ વર્ક સાથે આપણને એવું લાગે છે કે આપણા કામથી કશો જ ફેર નથી પડવાનો સમાજમાં, કોઈને આપણે ઉપયોગી નથી થવાના, એ સમયથી ધીરે ધીરે આપણે ડિપ્રેશન તરફ ધકેલાતા જઈએ છીએ. અને ધીસ ઇઝ સો ટ્રુ કે એસ્પેશિયલી નિવૃત્તિની વય આવે અથવા અમુક વર્ષ પછી ધીરે ધીરે આપોઆપ કામ ઓછું થવા લાગે. અને એના ઉપર પણ એક સુંદર પુસ્તક છે, ફ્રોમ સ્ટ્રેન્થ ટુ સ્ટ્રેન્થ. આર્થર બ્રુક્સ નામના એક લેખક છે, એમની સાથે એક પ્રસંગ બન્યો કે એકવાર એ ફ્લાઇટમાં જઈ રહ્યા હતા અને એમની પાછળ એક વૃદ્ધ દંપતી વાતો કરી રહ્યા હતા. અને ત્યારે જે દાદી હતા એમણે દાદાને ખીજાઈને કીધું, વઢીને કીધું કે હવે તમે આ બધું બોલવાનું બંધ કરો કે કોઈને મારી જરૂર નથી ને
હવે હું સાવ નકામો થઈ ગયો છું ને આની કરતાં તો મરી જાવ તો સારું ને. હવે આવું બધું તમને શોભા નથી આપતું બોલવાનું. અને જ્યારે ફ્લાઇટ લેન્ડ થઈ અને એ વૃદ્ધ દંપતી આગળ આવ્યા અને ત્યારે જે પાઇલટ હતા એટલે કેપ્ટન, એમણે પહેલાં વડીલને હાથ જોડીને કીધું કે હું તમારો બહુ મોટો ચાહક રહ્યો છું. અને ત્યારે આર્થર બ્રુક્સને રિયલાઇઝ થયું કે આ જે વડીલ મૃત્યુ પામવાની વાત કરતા હતા, નિરર્થક હોવાની લાગણી અનુભવતા હતા, હકીકતમાં એ તો નેશનલ સેલિબ્રિટી હતા, પબ્લિક ફિગર હતા. તો એમનું વૃદ્ધત્વ આટલું બધું મિઝરેબલ કેમ, આટલું દુઃખી કેમ? અને એમાંથી એમણે પુસ્તક લખ્યું ફ્રોમ સ્ટ્રેન્થ ટુ સ્ટ્રેન્થ. એનો મતલબ એમ કે જે કંઈ આપણું પ્રોફેશન છે, જે આપણું કામ છે, એ હંમેશા આપણને સાર્થકતા નહીં આપે. આપણી પ્રોફેશનલ ડિક્લાઇન બહુ જલ્દી આવવાની છે, ધાર્યા કરતાં વહેલી આવી જશે. તમે કોઈ બિઝનેસ કરતા હશો કે કોર્પોરેટ જોબમાં હશો કે ક્યાંય પણ, હું ડૉક્ટરની વાત કરું તો આજથી 15-20 વર્ષ પછી પેશન્ટ એવું વિચારશે કે આ સાહેબની તો ઉંમર થઈ ગઈ છે, કોઈ યુવાન ડૉક્ટર પાસે જઈએ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ વિથ એવરી પ્રોફેશન કે ધીરે ધીરે આપણા રિફ્લેક્સીસ ઓછા થતા જાય, કામ મળતું ઓછું થઈ જાય, કોઈ આપણને બોલાવે નહીં. તો જે આપણા પ્રાઇમ ટાઈમમાં 30s માં 40s માં 20s માં જે આપણી જાહોજલાલી હતી, જે આપણો મોભો હતો, જે દરજ્જો હતો, એ ધીરે ધીરે ઓછો થવા લાગે. કોઈને આપણી નથી પડી. જ્યાં સુધી આપણે કામ કરીએ છીએ, સમાજને ઉપયોગી છીએ, ત્યાં સુધી સમાજ આપણી કદર કરે છે. પછી શું કરવું? તો એની માટે, અને આ હું પણ અનુભવી રહ્યો છું. મારા મમ્મી પપ્પા બંને બેંક ઓફ બરોડામાં હતા. બંને બેંક ઓફ બરોડામાં 35 વર્ષ સુધી સેવા આપી. બંને લગભગ, મમ્મી તો 2011માં રિટાયર થયા અને પપ્પા 2016 કે 17માં. તો આજે આટલા વર્ષ પછી મમ્મી એની જ બ્રાન્ચમાં, જે પોતે બ્રાન્ચ મેનેજર હતી, એ બ્રાન્ચમાં જાય તો પણ 4 વાગ્યા પછી એને એવું કહેવામાં આવે કે આ કામ નહીં થાય. બધો સ્ટાફ ફરી ગયો છે, કોઈને ઓળખતું જ નથી. એન્ડ ધ સેમ વિલ હેપન ટુ મી ઓલ્સો. આજે ભાવનગરના ડૉક્ટર્સ મને ઓળખે છે. હું ફોન કરું, મારું કામ થઈ જાય છે. આજથી 15-20 વર્ષ પછી નવો લોટ આવશે, કદાચ એમણે મારું નામ સાંભળ્યું હશે. તો આ સમાજ બહુ જલ્દી આપણને ભૂલી જાય છે, ખાસ કરીને આપણું કામ પત્યા પછી તો બહુ જ તરત. તો ત્યારે શું કરવું? તો એની માટે એમણે આ જે ફ્રોમ સ્ટ્રેન્થ ટુ સ્ટ્રેન્થ છે, એનું સબટાઇટલ એવું છે, ફાઇન્ડિંગ સક્સેસ, હેપીનેસ એન્ડ ડીપ પર્પઝ ઇન ધ સેકન્ડ ઇનિંગ્સ ઓફ લાઈફ. કે બીજી ઇનિંગ્સમાં કઈ રીતે પર્પઝ શોધવો. તો એમાં એમણે 2 સુંદર વાત કરી છે કે એક તો તમે બહુ બધું લીધું છે, ફર્સ્ટ હાફ તો તમારું બધું પામવામાં ગયો છે, તો સેકન્ડ હાફમાં હવે આપવાનું રાખો. તો જેવું તમે કોઈને કશુંક શીખવો છો, એવો તમને તમારો પર્પઝ જડી જાય છે. 2 જ ઉપાય છે આના, એક પરોપકાર અને બીજું નિજાનંદ. કાં તો એવી એક્ટિવિટી કરો કે કોઈને ઉપયોગી થઈ શકો, કોઈકને કંઈક શીખવો. કારણ કે આપણી પાસે 2 ઇન્ટેલિજન્સ હોય, એક ફ્લુઇડ ઇન્ટેલિજન્સ અને બીજી ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ. ફ્લુઇડ ઇન્ટેલિજન્સ એટલે જે લર્નિંગ એબિલિટીઝ હોય, રિફ્લેક્સીસ હોય, જે નોલેજ હોય. તો એ અત્યારે મને કોઈ સર્જરી કરતાં 30-40 મિનિટ થાય, આજથી 15-20 વર્ષ પછી કરતાં વધારે સમય લાગશે. મારા રિફ્લેક્સીસ બ્લન્ટ થઈ ગયા છે. તો જેમ જેમ ઉંમર વધતી જાય એમ ફ્લુઇડ ઇન્ટેલિજન્સ ઓછું થતું જાય, ક્રિસ્ટલાઇઝ ઇન્ટેલિજન્સ વધતું જાય. અને ક્રિસ્ટલાઇઝ ઇન્ટેલિજન્સ એટલે વિઝડમ. આપણે જે કંઈ જ્ઞાન લીધું છે, શું ન કરવું, ખાસ તો જે આપણને સમજાયું છે, હાઉ ટુ નેવિગેટ ધીસ લાઈફ. તો એ વિઝડમ જ્યારે આપણે અન્ય સાથે શેર કરીએ છીએ ત્યારે આપોઆપ પાછું આપણું મહત્ત્વ ધીમે ધીમે વધવા લાગે છે. કોઈકને કંઈક આપણને જેવું આવડતું હોય એવું કંઈક કોઈકને શીખવીએ છીએ. અથવા તો કારણ કે મારા મમ્મીએ VRS એટલા માટે જ લીધું હતું કે મારે ત્યાં દીકરીનો જન્મ થવાનો હતો. 2012માં વૃષ્ટિ આવી અને ત્યારથી મમ્મીએ VRS મૂકી દીધું. તો એને બેંક ભૂલતા 1 દિવસ પણ નથી લાગ્યો. એણે ક્યારેય બેંકને મિસ નથી કરી. કારણ કે શી વોઝ સચ અ વર્કોહોલિક કે મને એમ થતું હતું કે આ કામ વગર કઈ રીતે રહી શકશે. પણ આજની તારીખે એ મારી દીકરી એનું વિશ્વ બની ગયું છે. તો શી હેઝ ફાઉન્ડ હર પર્પઝ એન્ડ મિનિંગ ઇન ટેકિંગ કેર ઓફ માય ડોટર. એની કાળજી લેવામાં, એની સાથે રમવામાં, એને વાર્તા કહેવામાં. સો ધીસ ઇઝ વન વે. ઓર તમે કોઈ એવી એક્ટિવિટી પસંદ કરો કે જેમાં તમારે કોઈના પર ડિપેન્ડન્ટ ન રહેવું પડે, તમારે કોઈને કંઈ શીખવવું ન પડે, પણ તમને એમાંથી મજા આવે. મતલબ જેમાંથી પ્રસિદ્ધિ, પુરસ્કાર, પૈસો
પ્રશંસા કે પરિણામ કશું જ નથી મળવાનું. તેમ છતાં જે પ્રવૃત્તિ તમે પૂરા ખંતથી કરો છો એ તમારો નિજાનંદ છે. કશું જ નથી મળવાનું એમાં. જેમ કે સિમ્પલ એક્ઝામ IPL જોવી, બીજું કશું જ નથી મળવાનું. તો આ ટ્રાન્ઝિશન બહુ જરૂરી છે. એક સમયે જે આપણી તાકાત હતી, જે આપણી સ્ટ્રેન્થ હતી, એ અમુક વર્ષો પછી એ નહીં રહે સ્ટ્રેન્થ. આપણે બદલાવવું પડશે, આપણે કંઈક બીજું શોધવું પડશે. આજથી 15, 20, 25 વર્ષ પછી કદાચ જ્યારે મારી પાસે પેશન્સ ઓછા થઈ જશે અથવા પેશન્સ એવું પ્રિફર કરશે અમે કોઈ યંગર સર્જન પાસે જઈએ, ત્યારે મારી પાસે મારા આ સાહિત્ય વિશ્વ સિવાય બીજું કંઈ વધ્યું નહીં હોય. તો હું જે પેરેલલ સ્ટ્રેન્થ છે એની તૈયારી હું અત્યારથી કરી રહ્યો છું. અને આપણા દરેકના જીવનમાં આવી એક પેરેલલ સ્ટ્રેન્થ કે એક મિનિંગ રહેલો હોય છે કે જે આપણે જેને કલ્ટિવેટ કરવો પડે છે. સો ધીસ ઇઝ ડિસકનેક્શન ફ્રોમ વર્ક. જેવું આપણે કોઈ અર્થસભર કામ શોધી લઈએ છીએ, આપોઆપ આપણને આપણી સાર્થકતા જડી જાય છે. અને જેમને સાર્થકતા જડી જાય છે એમને માનસિક સ્વાસ્થ્યની તકલીફો નથી રહેતી, કારણ કે દે ફીલ વોન્ટેડ ઇન ધીસ વર્લ્ડ. અલ્ટિમેટલી ડિપ્રેશનમાં જે સૌથી મોટું લક્ષણ છે એ છે વર્થલેસનેસ. તમને એવું લાગે કે હું નિરર્થક છું, મારું અસ્તિત્વ જ નકામું છે, હું શું કામ છું અહીંયા. તો જે ક્ષણે તમને રિયલાઇઝ થાય છે કે તમારા કામ થકી કે તમારા શિક્ષણ થકી કે તમારી વાતો થકી કે તમારા શબ્દો થકી કે જૂઈ મેળા થકી કે પુસ્તકો થકી તમે કોઈકને કંઈક ઉપયોગી થઈ રહ્યા છો, કોઈના જીવનમાં મૂલ્ય વૃદ્ધિ કરી રહ્યા છો, ઓર સિમ્પલ કોઈકને પ્રેમ કરી રહ્યા છો, કોઈ એક બાળક ઉછેરી રહ્યા છો, કોઈ એક પાલતુ પશુ ઉછેરી રહ્યા છો, કેટ કે ડોગ પેટ્સ ઉછેરી રહ્યા છો, તો પણ લાઈફનો પર્પઝ એટલો બધો દૂર નથી હોતો. એક બહુ જ સરસ પુસ્તક છે જેના પરથી મૂવી બન્યું છે, અ મેન કોલ્ડ ઓ. ફ્રેડરિક બેકમેન નામના એક સ્વીડિશ ઓથર છે. એમનું પુસ્તક છે અ મેન કોલ્ડ ઓ. ઓ નામના એક પુરુષની વાર્તા છે. અને એના પરથી આ પુસ્તક એટલું બધું બેસ્ટસેલર બન્યું કે એના પરથી આખી મૂવી આવી છે. એટલે તમને પુસ્તક વાંચવાનો સમય ના બને તો મૂવી તો ખાસ જોજો. અને કેટલો સરસ પ્લોટ છે કે 59 વર્ષે પહોંચેલો એક પુરુષ 4 વાર 5 વાર આત્મહત્યાના પ્રયાસો કરે છે, સુસાઇડ એટેમ્પ્ટ કરે છે, અને એમાં એ કઈ રીતે નિષ્ફળ જાય છે એની આખી વાત છે. થોડા મહિના પહેલાં એમના પત્ની મૃત્યુ પામ્યા છે, સોંજા નામ છે એનું. અને એના પત્નીને એટલા બધા મિસ કરે છે, એટલા બધા ઉદાસ થઈ જાય છે કે એમના પત્ની વગર એકલા જ છે. હવે એ જીવી શકે એમ જ નથી. એ કોઈ કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતા હોય છે, તો એ રોજ સવારે કામે જાય છે, અને 2-3 દિવસ પછી તો એના બોસ પણ એને એવું કહી દે છે કે હવે તમે રિટાયર થઈ જાઓ. એને ફોર્સફુલી ફરજિયાત રિટાયર કરી દેવામાં આવે છે. અને એ જ દિવસે એ નક્કી કરે છે કે હવે આજે ઘરે જઈને પહેલું કામ હું મારી પત્ની પાસે જવાનું કરીશ. એની ગ્રેવ પર જાય છે. મૂવીની શરૂઆત જ ત્યાંથી થાય છે કે એના પત્નીની કબર પર ચડાવવા માટે ફૂલો ખરીદતા હોય છે, અને ત્યારે જઈને કહે છે કે બસ હું આજે તારી પાસે આવું છું. અને ઘરે જઈને એ ગળા ફાંસો ખાવા માટે એ સ્ટૂલ પર ચડે છે, ગાળીઓ ગળામાં નાખે છે, અને ત્યાં એના એક નવા પાડોશી રહેવા આવે છે એની સામે એક્ઝેક્ટ. એક નવું યુગલ, નવું ફેમિલી રહેવા આવે છે, પારવાને અને પેટ્રિક કરીને. અને આ બહુ ગ્રમ્પી ઓલ્ડ મેન હોય છે. ગ્રમ્પી એટલે બહુ ચીડચીડિયો સ્વભાવ હોય છે. મેં તમને કીધું ને કે જ્યારે પુરુષ ડિપ્રેશનમાં હોય ત્યારે એ ઝઘડાળું થઈ જ જાય. પડોશમાં બાધ્યા કરે, દુકાનવાળા સાથે બાધ્યા કરે, સ્કૂટર આમને બદલે આમ પાર્ક થયું હોય તો ઘરે જઈને ઝઘડો કરી આવે કે તમને પાર્કિંગ સેન્સ નથી. અને એવામાં આ જે પારવાને છે એ પેટ્રિકને રિવર્સ કરાવતી હોય છે એની કાર, અને ઓલો રિવર્સ નથી કરી શકતો અને આના દરવાજા સાથે જોરથી ભટકાય છે. એટલે એટલો બધો ગુસ્સામાં આવી જાય છે કે એ સુસાઇડ પોસ્ટપોન કરી દે છે કે પહેલાં મારે આ લોકોને ડિસિપ્લિન શીખવવી પડશે, પછી હું સુસાઇડ કરીશ. અને એ બહાર જાય છે અને પારવાને સાથે એની પહેલી મુલાકાત થાય છે, અને ત્યારે પહેલી એને સોરી કહે છે કે સોરી, એનું જે બહારનું જે પેલું જે પોસ્ટ હોય એ તૂટી જાય છે એમની પોસ્ટ બોક્સ. એટલે પેટ્રિક પણ સોરી કહે છે કે આ મને રિવર્સ લેવડાવતી હતી પણ ખબર ના પડી, એને આ તૂટી ગયું, એમ ડેશ થયો, ભટકાયું. એટલે એના ગુસ્સામાં એને નીચે ઉતારી દે છે અને પોતે ડ્રાઈવ કરી અને એમને કાર પાર્ક કરી દે છે. અને પછી પાછો ઘરમાં આવે છે, પણ ત્યાં જુએ છે કે આજુબાજુવાળા બધા પારવાને એને મળવા આવી જાય છે, અને એવું રાખે છે કે હું કાલે સુસાઇડ કરીશ. તો કાલે જ્યારે સુસાઇડ ફરીવાર કરવા જાય છે, સ્ટૂલ પર ચડે છે, ત્યારે ફરી ડોરબેલ વાગે છે, અને પારવાનાની 2 નાની નાની દીકરીઓ
લંચ લઈને બારણે ઊભી હોય છે કે અમે દાદા તમારા માટે લંચ લાવ્યા. પહેલાં તો રિજેક્ટ કરી દે છે, માર નથી ખાવું. ઓલા ટિપિકલ જે રિસાયેલા વડીલ હોય ને, પણ પછી એના દીકરીનો ચહેરો જોઈને એવું થાય છે કે ના ના, મારે આ લંચનો અનાદર ન કરવો જોઈએ. તો એવી નાની નાની વાતોમાંથી પછી ધીરે ધીરે એ એમની મુલાકાત વધતી જાય છે, એમનો લગાવ વધતો જાય છે. આ બંને દીકરીઓ એમને દાદા કહેવાનું શરૂ કરે છે. એક બિલાડી હોય છે કે જેને ભગાડતો હોય છે આ ઓ, કે મારા ઘરે મારી બાર ફળિયામાં બિલાડી પણ ન હોવી જોઈએ એમ. તો એ બિલાડીની જાળવણી કરવાની જવાબદારી પારવાને આ ઓને આપે છે કે ના, આ બિલાડી તમારે જ સાચવવાની છે. અને ધીરે ધીરે એ બિલાડી માટે ફૂડ લાવવા માંડે છે, એની કાળજી લેવા માંડે છે, એને બ્લેન્કેટ ઓઢાડવા માંડે છે. એકવાર એ રેલવે ટ્રેક પર સુસાઇડ કરવા જાય છે અને ત્યાં હજી સુસાઇડ કરે ટ્રેનની ત્યાં એની બાજુમાં ઊભેલા એક ભાઈને ચક્કર આવીને પડી જાય છે અને એ ટ્રેક પર પડે છે. તો એમને બચાવવા માટે નીચે ઉતરે છે ને એમને બચાવે છે. તો પોતે સુસાઇડ કરવા નીકળેલી વ્યક્તિ જ્યારે અન્યને ઉપયોગી થવા લાગે છે ત્યારે અચાનક એમનો જીવન પ્રત્યેનો પ્રેમ સજીવન થવા લાગે છે. એટલી સુંદર વાર્તા છે. અને ધીરે ધીરે પછી એના પડોશીને કઈ રીતે મદદ કરે છે, પારવાને કઈ રીતે, પારવાને ડ્રાઇવિંગ શીખવે છે. પારવાને પ્રેગ્નન્ટ હોય છે તો એને ડ્રાઇવિંગ શીખવે છે. સો અલ્ટિમેટલી એમનું જીવન ધીરે ધીરે અન્યને ઉપયોગી થવામાં લાગી જાય છે. અને ત્યાંથી એ ધીરે ધીરે વિચારે છે કે ના ના, 3-4 ફેઇલ્ડ એટેમ્પ્ટ્સ પછી હવે મારે સુસાઇડ નથી કરવો. અને ફાઇનલી મૂવી ત્યાં પૂરું થાય છે કે ઊંઘમાં અચાનક એમનું અવસાન થાય છે. સો સચ અ બ્યુટિફુલ સ્ટોરી કે મૃત્યુમાં આ જે સુસાઇડ હતો અને નેચરલ ડેથ હતો એમાં આટલો આ મિનિંગનો જ તફાવત છે, પર્પઝનો. સો એટલે આ વાર્તા મને તમારી સાથે શેર કરવી હતી. સેકન્ડ ઇઝ ડિસકનેક્શન ફ્રોમ પીપલ. આ બહુ મહત્ત્વનું છે. કારણ કે આપણું સોશિયલ સર્કલ કેવું છે કે આપણે જ્યારે પહેલાં 4 અઠવાડિયા સુધી તો બાળક મમ્મી સિવાય કોઈને સ્માઇલ ના આપે. એની સોશિયલ સ્માઇલ 6 વીક્સે આવે. તો પહેલાં 1-1.5 મહિનો તો એને એવું લાગે કે મમ્મી એક જ માણસ છે, બીજું કોઈ છે જ નહીં આ વિશ્વમાં, એક જ વિશ્વ છે, આટલું જ મમ્મી. પછી ધીરે ધીરે એને સમજાય કે ના ના, પપ્પા પણ સ્માઇલ કરવા જેવા તો માણસ છે. એટલે પછી પપ્પા સામે સ્માઇલ આવે, પછી દાદા દાદી સામે, પછી પરિચિતો સામે. તો ધીરે ધીરે એનું જે સામાજિક વર્તુળ છે એ વિસ્તરતું જાય. પછી આડોશ પડોશના જે એની ઉંમરના મિત્રો હોય એ આવે કે જેની સાથે રમતા હોય. પછી નિશાળના મિત્રો આવે, પછી કોલેજના મિત્રો આવે, અને પછી એટલું બધું એ વર્તુળ વિસ્તરતું જાય. તમે કેટલા બધા નવા લોકોના સંપર્કમાં આવો. એવા કેટલા બધા એડમિન્સ મેં જોયા છે લોકો કે 500-600 વોટ્સઅપ ગ્રુપના એડમિન્સ હોય. તો કેટલું મોટું વર્તુળ, સામાજિક વર્તુળ, સંપર્કો કેટલા વધારે. પણ આ બધું જીવનના અમુક તબક્કા સુધી ચાલે છે. પછી ધીરે ધીરે ફરી પાછું એ સોશિયલ સર્કલ શ્રિંક થવાની શરૂઆત થાય છે. બહારના સંપર્કો ધીરે 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 તૂટતા જાય છે. પછી ખાલી પાછું ફેમિલી આવે છે અને ધીરે ધીરે તો એવું થાય છે કે ફેમિલીથી પણ સંપર્ક તૂટતો જાય છે. પછી છેલ્લે તો આપણે બે જ હોઈશું એવું થાય છે. તો આ જ્યારે સોશિયલ સર્કલ શ્રિંક થતું જાય છે, ડિસ્કનેક્શન થતું જાય છે લોકોથી, ત્યારે માનસિક સ્વાસ્થ્યને સૌથી વધારે ઈજા પહોંચે છે. કારણ કે મધર ટેરેઝા એવું કીધું, મધર ટેરેઝા કે જેમણે ગરીબી સામે આટલી બધી લડત આપેલી, આ એમનું કોટ છે કે ધ મોસ્ટ ટેરિબલ પોવર્ટી ઇઝ લોનલીનેસ એન્ડ ફિલિંગ ઓફ બિંગ અનલવ્ડ. સૌથી ભયાનક દરિદ્રતા કાંઈ હોય તો એ એકલતા છે. કારણ કે તમે પેલા મજૂરોને જોશો કે જે દાડિયું કરતા હોય, એ લોકો પણ જ્યારે જમવા બેસે ત્યારે સમૂહમાં બેસે છે, હસતા હોય છે. એ લોકો પણ બપોરની ઊંઘ કરે છે અને એ લોકોના વાર્તાલાપ ક્યારેક સાંભળવા જેવા હોય છે. બહુ હળવાશથી એ લોકો વાત કરતા હોય છે જીવન વિશે. તો એમને આ દુઃખ ગરીબીનું એટલા માટે નથી લાગતું કારણ કે તેઓ સાથે છે. એટલે સૌથી ભયાનક દરિદ્રતા હોય તો એ એકલતા છે. અને એકલતા ધીરે ધીરે આ જાણતા અજાણતા દરેક ઉંમરલાયક વ્યક્તિ ધીરે ધીરે એકલતામાં ધકેલાતી જાય છે.
વિવેક મૂર્તિ, આમ ઇન્ડિયન પણ અત્યારે અમેરિકાના સર્જન જનરલ છે, એમણે પુસ્તક લખ્યું છે ટુગેધર, અને એનું સબટાઇટલ બહુ ફાઇન છે, ધ હિલિંગ પાવર ઓફ હ્યુમન કનેક્શન ઇન સમટાઇમ્સ લોનલી વર્લ્ડ. અને એમાં એમણે લખ્યું છે કે એકલતા કેટલી ભયાનક છે, કે એકલતા એટલે તમે દરરોજની 15 સિગરેટ્સ પીવો અને જેટલું નુકસાન થાય એટલું જ નુકસાન એકલતાથી થાય છે, અથવા આલ્કોહોલના 6 પેક જેટલું. અને એકલતાથી માત્ર ઉદાસી આવે છે કે ડિપ્રેશન આવે છે એવું નથી, એનાથી સેરેબ્રોવાસ્ક્યુલર સ્ટ્રોક આવી શકે, ડિમેન્શિયા થઈ શકે, હાર્ટ એટેક આવી શકે. આ બધું એકલતાના કારણે થાય છે. અને માટે એનું એકમાત્ર જે સોલ્યુશન છે એ કનેક્શન છે, કે આ ફેમિલી સાથે જોડાઈ રહેવું બહુ જ. અને તમે તમારા વડીલોને પણ જોયા હશે, જેમ જેમ ઉંમર વધતી જાય એમ દે ક્રેવ કનેક્શન્સ. આટલા બધા કનેક્શન્સ માટે આપણે ક્યારેય ઝંખતા નથી હોતા જેટલું એ ઉંમરે ઝંખીએ છીએ. મને મારા બા યાદ છે કે મારા બાને એસએન ડેફનેસ હતી, સેન્સરી ડેફનેસ, એટલે ઉંમરને કારણે જે બહેરાશ અનુભવાય એમ. એટલે એમાં તો ક્યારેક પેલું જે મશીન પહેરો ને એ પણ કામમાં ન આવે, તો એમની શ્રવણ શક્તિ બહુ જ ઓછી થઈ ગયેલી. પણ એ એટલા બધા સોશિયલ હતા કે પહેલેથી બધાને મળવાનું, દરેક વ્યવહારમાં હાજરી આપવાની, તો છેલ્લે એ ફોન પર સાંભળી ન શકતા, તો એ ફોન કરે બધાને અને પોતાની જ વાત કે ઓલાનું સાંભળે જ નહીં, અને પછી ફોન મૂકી દે. પણ એમને એવો સંતોષ થાય કે હું કનેક્ટેડ છું બધા સાથે. મારી વાઈફના દાદી, મારા દાદી સાસુ, એ જ્યારે એક દિવસ એવું હતું કે એ લોકો ભાવનગર શિફ્ટ થયા, અને મારા સાસુનું 2009માં દેહાંત થયું હતું. મારા સસરા અને બા એકલા રહેતા હતા, તો મારા સસરા દિવસે મુંબઈ ગયા હતા, અને મારી વાઈફ પણ નહોતી. તો મને જવાબદારી સોંપી હતી કે હું જઈને થોડો સમય એમની પાસે બેસું, થોડી વાતો કરું. તો હું ગયો, અને ત્યારે તો શું એ લોકો પાસે તો લેન્ડલાઇન જ હોય એમ. તો હું ગયો ત્યારે રડતા હતા. મેં કીધું શું થયું? તો કે હું લેન્ડલાઇન ડેડ છે, આજે ફોન બંધ નથી, ફોન બંધ છે, ફોન કામ નથી કરતો. તો એમની દીકરીને ફોન કરવો હતો મુંબઈ, રોજ વાત કરે, તો આજે વાત ન થઈ શકે એમ એમને રડવું આવી ગયું. કેટલું બધું ક્રેવિંગ કનેક્શન માટેનું. મારા નાના સતત એક ટ્રાન્ઝિસ્ટર રાખતા, એક રેડિયો ચાલુ જ હોય, ન્યૂઝ ચાલુ જ હોય, જગતમાં શું બની રહ્યું છે એ એમને સૌથી વધારે ખબર હોય. તો જેમ જેમ આ ઉંમર વધતી જાય છે એમ લોકો સાથેના જોડાણની ઝંખના વધુ તીવ્ર બનતી જાય છે, અને એ જ્યારે નથી થતું ત્યારે માનસિક સ્વાસ્થ્ય બગડે છે. પણ હું તો એવું કહીશ કે આપણે પર્પઝની વાત જવા દો, આપણે એન્ટીડિપ્રેસન્ટ્સની વાત જવા દો, આપણે કનેક્શનની વાત જવા દો. કોઈ પણ વડીલ માટે, કોઈ પણ મમ્મી પપ્પા માટે સૌથી મોટું એન્ટીડિપ્રેસન્ટ હોય ને તો એ એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. એનાથી વધુ લાઈફ બીજા એકેયમાં એમને દેખાતી નથી. મતલબ ઘરમાં ગ્રાન્ડ ચિલ્ડ્રન હોય અને જે દાદા દાદીના હુંકાર સંભળાતા હોય, કારણ કે અને કેવું હોય, મોટે ભાગે એવું હોય કે બાળક છે ને દાદા દાદીની સૌથી વધારે નજીક હોય. બંનેને બહુ જ બનતું હોય, કારણ કે દે હેવ કોમન એનિમી. બંનેના શત્રુ એક જ છે, મધ્યમાં રહેલો માણસ. કારણ કે દાદા દાદીને પણ એના દીકરાને વહુ સામે બહુ બધી ફરિયાદો હોય કે આ ખાવા નથી દેતી, ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા નથી દેતી, ને પિઝાની ના પાડી, ને આઈસ્ક્રીમના આમ તો કાંઈ હોય. એટલે એ જાય પછી આને બધી છૂટ મળી જાય. અને આને પણ ફરિયાદ હોય કે આજે મમ્મી વઢીને પપ્પા વઢ્યાને. તો દરેક ઘરમાં આ એક એવો ખૂણો હોવો જોઈએ કે જ્યાં જઈને બાળક સંતાઈ શકે, કે જ્યાં એ મમ્મી પપ્પાની ફરિયાદ કરી શકે. અને એ ખૂણો એટલે દાદા દાદી, કે એને ખબર છે કે આ તો મને ડિફેન્ડ કરશે જ, તે ભલે મારી ભૂલ હોય. અને સેમ ઇઝ ટ્રુ કે કદાચ જેટલો પ્રેમ એ પોતાના દીકરાને નથી કરી શક્યા, એનો જે વસવસો છે, એના કરતાં અનેક ગણો પ્રેમ તેઓ પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રનને આપીને એ વસવસો દૂર કરે છે. અને મને નવાઈ લાગે છે કે આટલા બધા શિસ્તના આગ્રહી અને સ્ટ્રિક્ટ એવા મારા પપ્પા જ્યારે દાદા બની જાય ત્યારે કેટલા બધા ઉદાર બની જાય છે. તો આજે ઘરમાં બાળકોની હાજરી છે એ કદાચ માનસિક સ્વાસ્થ્ય બધાનું જાળવી લે છે.
મમ્મી પપ્પાનું તો ખરું જ, સૌથી પહેલાં તો મમ્મી પપ્પાનું. કારણ કે ઇટ ટેક્સ અ વિલેજ ટુ રેઝ અ ચાઇલ્ડ. એક બાળકને મોટું કરવામાં, ઉછેરવામાં એક ગામ જેટલા લોકોની જરૂર પડે છે. દાદાની, દાદીની, ફઈની, ફુવાની, કાકા, કાકી. મમ્મી પપ્પા એકલાનું કામ જ નથી. અને માટે જ્યારે ઘરમાં દાદા દાદી હોય ત્યારે એ ઉછેર બહુ સરળ બની જાય છે. બધાનું માનસિક સ્વાસ્થ્ય સચવાઈ જાય છે, પણ સૌથી વધારે બાળકનું. કારણ કે એ દાદા દાદીના સાનિધ્યમાં જે બાળક ઉછર્યું હોય એનો કોન્ફિડન્સ કંઈક અલગ જ લેવલનો હોય. એ બહુ વોન્ટેડ ફીલ કરે, એને પ્રેમ મળ્યો હોય, બધાનો અલગ અલગ પ્રેમ મળ્યો હોય. અને ત્રીજું છે એ છે ડિસકનેક્શન ફ્રોમ હેલ્થ. આ સૌથી વધારે. આપણું સ્વાસ્થ્ય સારું હોય ને તો લગભગ આપણને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જેમ જેમ ઉંમર વધતી જાય ધીમે, અને આપણને ડર સ્વાસ્થ્ય બગડવા કરતાં પરવશતાનો વધુ હોય છે કે વી બીકમ ડિપેન્ડન્ટ ઓન અધર્સ. અને આ મારી ઓપીડીમાં બનેલો એક દાખલો છે, હું તમને આપું કે એક 85 વર્ષના વડીલના પ્રોસ્ટેટ એક્ઝામિનેશન પછી મેં એમને કહ્યું કે તમારી તપાસ થઈ ગઈ છે, તમે પેન્ટ પહેરી શકો છો. અને એમને આસિસ્ટ કરવા માટે, કપડાં પહેરાવવા માટે ત્યાં નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં એમણે પોતાના દીકરાને બોલાવ્યો. એમનું નામ લઈને કીધું કે બેટા એક મિનિટ આવજે તો. અને હા પપ્પા કહીને અર્લી 60s રહેલો એમનો દીકરો ઊભો થયો અને પેલા બહુ વિનમ્રતાથી નર્સિંગ સ્ટાફને કહ્યું કે તમે રહેવા દો, હું પહેરાવી દઉં છું. અને પછીનું દ્રશ્ય એક પ્રોફેશનલ ચેરમાં બેઠા હોવા છતાં મારી આંખો પલાળતું ગયું. એમણે બહુ શાંતિથી, ધીરજથી, નિસ્બતથી વાંકા વળીને એમના પપ્પાને ઇન કરી દીધું, બટન બંધ કરી દીધું, ઝીપ બંધ કરી દીધી, બેલ્ટ બાંધી દીધો. કોઈ એક સમયે નિશાળે જતી વખતે જેટલા પ્રેમ અને ઉત્સાહથી એમના પપ્પાએ એમને યુનિફોર્મ પહેરાવ્યો હશે એટલા જ ઉત્સાહ અને નિસ્બતથી એમણે પપ્પાને કપડાં પહેરાવી દીધા. અને પછી જ્યારે એ લોકો મારી સામે બેઠા ત્યારે વડીલે એવું કહ્યું કે હવે આ બધું એની પાસે કરાવવું મને નથી ગમતું, પણ શું કરું, હું એના પર ડિપેન્ડન્ટ થઈ ગયો છું. અને ત્યારે દીકરાએ બહુ સુંદર જવાબ આપ્યો કે પપ્પા હું પણ તમારા પર ડિપેન્ડન્ટ છું ને ઇમોશનલી. તો ઘણા વડીલોને એવું લાગતું હશે કે તેઓ ફિઝિકલી ડિપેન્ડન્ટ છે કોઈના પર, પણ જે લોકો આપણા પર ફિઝિકલી ડિપેન્ડન્ટ છે એ લોકો આપણી સાથે રહી શકતા હોય તો એનું કારણ જ એ છે કે આપણે એમના પર ઇમોશનલી ડિપેન્ડન્ટ છીએ. અને આપણે બધા એકબીજા પર ડિપેન્ડન્ટ છીએ. વી ઓલ આર ઇન્ટરડિપેન્ડન્ટ ઓન ઈચ અધર. તો પછી એના કરતાં આ ઇન્ટરડિપેન્ડન્સને જ ઉજવી લઈએ. તો ઘણા વડીલોને એવું લાગતું હોય કે મારા લોકો પાસે કામ કરાવવું પડે છે, પણ એ લોકો કામ કરે છે એ તમે જે વાવેલું છે એ ઉગ્યું છે ને અત્યારે. આ તો હાર્વેસ્ટિંગ સિઝન છે, તો એમાં ગિલ્ટ છે ને, એમાં અફસોસ છે ને. તમારે તો વટથી કહેવું જોઈએ કે મારો દીકરો મને કપડાં પહેરાવે છે. તો આપણે જ્યારે ડિપેન્ડન્ટ હતા ત્યારે આપણે તો ક્યારે એવું લાગ્યું નથી કે આ પપ્પા શર્ટ બટન બંધ કરી દે છે. તો જ્યારે હવે સમય રિવર્સલ ઓફ રોલની માંગણી કરે છે ત્યારે એમને પણ એવું ન લાગવું જોઈએ ને. કારણ કે જ્યાં આગળ ઇન્ટરડિપેન્ડન્સ ઉજવાતું હોય એ સ્થળને આપણે કુટુંબ કહીએ છીએ, એ જગ્યાને જ આપણે ફેમિલી કહીએ છીએ. સો વી આર અ ફેમિલી બિકોઝ વી આર ઇન્ટરડિપેન્ડન્ટ. તો આજે પપ્પા કે મમ્મીને હેલ્થ ઇશ્યુઝ હોય તો એ લોકો મારા પર ડિપેન્ડન્ટ છે કે તું કેમ કરીએ, તું કે એને બતાવીએ. આપણે ફિઝિશિયનને, કાર્ડિયોલોજિસ્ટને કોને બતાવશું? એની સામે મારે જીવનના અમુક મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો હું અચૂક પહેલાં એમને પૂછું કે આમાં શું કરવું જોઈએ. સો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ ઇન્ટરડિપેન્ડન્સ. અને જ્યાં સુધી આપણે ઇન્ટરડિપેન્ડન્સ સેલિબ્રેટ કરીએ છીએ ત્યાં સુધી આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, બધાનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. ફિયર ઓફ ડેથ આ સૌથી મોટી વાત છે. પણ મને એવું લાગે છે કે મૃત્યુ કરતાં વધારે ડર એકલા મરવાનો હોય છે. આમ તો એ યાત્રામાં એકલા જ નીકળવાનું છે, આપણે કોઈ સાથે નથી આવવાનું. પણ કેટલીક યાત્રાની સાર્થકતા આપણી સાથે કોણ આવ્યું છે એના પરથી નક્કી નથી થતી, આપણને મૂકવા કેટલા લોકો આવ્યા છે ને એના પરથી થાય છે. આપણી સાથે ટ્રેનમાં કોણ બેઠું એ મહત્ત્વનું નથી, આપણને ગુડ બાય કહેવા પ્લેટફોર્મ પર કેટલા લોકો ઊભા છે, બસ ઉપડી ત્યાં સુધી કેટલા લોકોએ ગુડ બાય કહ્યું, વેવ કર્યું, એના પરથી આપણી યાત્રાની સાર્થકતા નક્કી થાય છે. તો સાવ એકલા હોઈએ ત્યારે તો મરવાની મજા નથી આવતી, કોઈ મરવાનો ચામ જ નથી. એમ 10-15 લોકો આવીને સવાર સાંજ ખબર કાઢવા આવતા હોય, દેકારા પડકારા થતા હોય,
લોકો આવીને ખબરો પૂછે, આપણને ખબર છે કે જવાના છીએ, પણ એમની હાજરી જોઈને આપણે એવું થાય કે આપણે જે જીવેલું, જે જીવ્યા છીએ એ સાર્થક છે. અને જ્યારે આપણને આ સાર્થકતા સમજાય છે ત્યારે આપોઆપ આપણું માનસિક સ્વાસ્થ્ય સુધરતું જાય છે. છેલ્લે 5 મિનિટમાં મારે જે વાત કરવી છે, આમ તો ઘણી બધી વાતો કરવાની હતી, પણ સમય મર્યાદાના કારણે મેં પુસ્તકની વાત કરી હતી સોપાન ડેબના, આ બહુ જ જરૂરી છે કે આપણે મા બાપને બદલી નથી શકતા, આપણે કશું જ નથી બદલી શકતા. આપણે ન તો એમનો સ્વભાવ બદલી શકીએ છીએ, ન તો એમની પ્રકૃતિ બદલી શકીએ છીએ, ન તો એમની પેરેન્ટિંગ સ્ટાઇલ બદલી શકીએ છીએ, ન તો એમની એટેચમેન્ટ સ્ટાઇલ બદલી શકીએ છીએ. મા બાપ વિશે ઘણું બધું આપણે નથી બદલી શકતા, કારણ કે એમનો ઉછેર અલગ હોય છે, એમના સંજોગો અલગ હોય છે, એમના અનુભવો અલગ હોય છે. એ જે કન્ડિશન્સમાં ઉછર્યા છે, એ સમયે જો સવારે 5 વાગ્યામાં ઉઠીને લાઈનમાં ઊભા રહેવું પડતું હોય પાણી લેવા માટે, પાણી ભરવા માટે, તો પછી આજીવન એ પેરેન્ટને સતત એવું રહેશે કે તમે લોકો પાણી બહુ બગાડો છો, કારણ કે આજની પેઢીએ જોયું જ નથી. અને એમને એમ લાગે કે પપ્પા કે મમ્મી પાણી માટે કચકચ કરે છે, પણ એમણે દિવસો જોયા છે. માટે એમના જે અનુભવો છે, એમનું જે કન્ડિશનિંગ છે, આપણે બદલી નથી શકવાના. અને આપણે કશું જ એમની માન્યતા નથી બદલી શકવાના, એમનો અભિગમ નથી બદલી શકવાના, એમના અભિપ્રાયો નથી બદલી શકવાના, પણ એ બદલવાનો આપણે આગ્રહ પણ છોડી દેવો જોઈએ, કારણ કે પરિવર્તન દરેક માટે શક્ય નથી હોતું. અને આપણે એવી અપેક્ષા પણ ન રાખવી જોઈએ કે આ ઉંમરે તેઓ બદલાય. આપણે શું કરી શકીએ, તેઓ જે હાલતમાં છે, જે મનોદશા કે માનસિકતા સાથે છે, એની સાથે એમનો સ્વીકાર કરવો એ સૌથી મોટી સેવા છે. એમને બદલવાનો આગ્રહ છોડી દઈને અથવા એમને બદલવાની શરત વગર મમ્મી કે પપ્પાને પ્રેમ અને આદર આપવો એ સાચું કર્તવ્ય છે. બદલ્યા પછી શરતી પ્રેમ તો બધા કરી શકે, પણ એ આપણે સ્વીકારી લેવું પડે કે આ ઉંમરે પહોંચ્યા પછી હવે એમના સ્વભાવમાં આપણે બહુ ઝાઝું પરિવર્તન નહીં લાવી શકીએ. જેવા છે એવા આપણે સ્વીકારી લેવા પડશે. એમણે આપણી નબળાઈઓને પ્રેમ કર્યો છે, તો હવે આપણો વારો છે, આપણે પણ એમની નબળાઈઓને પ્રેમ કરવાનો છે, કારણ કે આપણી ભૂલો તો થઈ હશે ને. પણ સૌથી જરૂરી છે, જે મિસ્ડ ટ્રાન્સલેશનની જે વાત છે, માફી. આપણા ઉછેર દરમિયાન ઘણી બધી ભૂલ એમણે કરી હશે, કેટલાક મહત્ત્વના નિર્ણયો પણ કદાચ ખોટા લેવાઈ ગયા હોય, અને એના કારણે આખા ફેમિલીએ ભોગવવું પડ્યું એવું પણ બને. પણ એ બધા માટે જ્યારે આપણે આપણા મમ્મી પપ્પાને માફ કરીએ છીએ, ત્યારે ખરું કુટુંબ રચાય છે. કારણ કે જે વ્યક્તિ પોતાના મમ્મી પપ્પાને માફ નથી કરી શકતી, એનામાં કરુણાનો ઉદ્ભવ અશક્ય છે. જે મમ્મી પપ્પાને માફ ન કરી શકે, જગતને શું માફ કરવાનું? અને સ્પિરિચ્યુઅલ ગુરુ છે રામદાસ, એમનું એક બહુ સુંદર કોટ છે કે ઇફ યુ થિંક યુ આર એનલાઇટન્ડ, ગો સ્પેન્ડ અ વીક વિથ યોર પેરેન્ટ્સ. જો તમને એવું લાગતું હોય કે તમે બહુ આધ્યાત્મિક ઉપલબ્ધિ મેળવી લીધી છે, આત્મજ્ઞાન મેળવી લીધું છે, બુદ્ધ બની ગયા છો, આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, તો જાઓ એક અઠવાડિયું મમ્મી પપ્પા સાથે રહો, એમની વાતો સાંભળો. કારણ કે બુદ્ધને પણ જ્યારે બોધિવૃક્ષ નીચે એનલાઇટમેન્ટ થયું ને, પછી સૌથી પહેલા કપિલાવસ્તુ આવ્યા હતા. બુદ્ધ પોતાના ઘરે આવ્યા હતા. તો આ હિયરિંગ ઇઝ ન્યૂ હિલિંગ એવું કહેવાય છે. હિયરિંગ ઇઝ ન્યૂ હિલિંગ. જ્યારે આપણે એમની વાત શાંતિથી સાંભળીએ છીએ, ત્યારે અડધું કનેક્શન તો ત્યાં જ થપાઈ જાય છે. અને મને એવું લાગે છે કે આપણે ગમે શહેરમાં હોઈએ, ગમે દેશમાં હોઈએ, 15 મિનિટ તો આપણે એમના માટે કાઢી શકીએ. કારણ કે ઘણીવાર એવું હોય છે કે એ સમસ્યાનો ઉપાય કશું નથી હોતો, પણ એ સમસ્યા ખાલી શેર કરવાથી મન હળવું થઈ જાય છે. મમ્મી કે પપ્પાએ ફરિયાદ કરી લીધી આપણી સામે, ક્યારેક ઘણી બધી ફરિયાદો હોય છે, ક્યારેક જગત વિશેની ફરિયાદ હોય છે, ક્યારેક એકબીજા વિશેની ફરિયાદો હોય છે, ક્યારેક આપણા જીવનસાથી વિશેની ફરિયાદ હોય છે, ક્યારેક આપણા સંતાનો વિશેની ફરિયાદો હોય છે. પણ એ ફરિયાદો જ્યારે આપણે, એ લોકો દર વખતે એવું ઈચ્છતા નથી કે તમે ફરિયાદો સોલ્વ કરો,
તમે ખાલી સાંભળી તો લો. સો જસ્ટ 15 મિનિટ્સ ઓફ હિયરિંગ કેન હીલ ધેમ. તો આ એમની સાથે સમય વિતાવવો બહુ જરૂરી છે. અને હું તો મને કોઈ પૂછે કે મમ્મી પપ્પા તમારી સાથે રહે છે, એટલે હું એમ કહું ના, હું એમની સાથે રહું છું. તો અલ્ટિમેટલી ઇટ ઇઝ ટ્રુ વિથ એવરીબડી કે આપણે મમ્મી પપ્પા સાથે રહીએ છીએ. અને મેં એટલે જ મારા સીવીમાં એ લખ્યું છે કે આ મારી ઉપલબ્ધિ છે. હું બીજું કાંઈ ન કરી શકું તો મને આ વાતનો તો અત્યંત આનંદ અને સંતોષ રહેશે કે મારા મમ્મી પપ્પા છેક સુધી સાથે છે, જેથી કરીને એમને કંઈ સમસ્યા આવે સ્વાસ્થ્યને લગતી. કારણ કે આમાં શું હોય કે જ્યારે પેરેન્ટ જ્યારે હોય ને ત્યારે એની 5 ચિંતા હોય, 5 વરીઝ કોઈ પણ પેરેન્ટની. એમાં સૌથી પહેલી ચિંતા એકેડેમિક ગ્રેડ્સ, કેટલા માર્ક્સ આવશે, કઈ સ્ટ્રીમમાં એડમિશન મળશે. બીજી ચિંતા હોય એ જોબની, સારી નોકરી મળી જાય. ત્રીજી ચિંતા તમને ખબર જ છે, જીવનસાથીની, સારું પાત્ર મળી જાય. ચોથી ચિંતા ગુડ ન્યૂઝ ક્યારે આપો છો. લગ્નને 3-4 વર્ષ ન થાય ને પૂછવા માંડે કે કાંઈ વાંધો નથી ને, કોઈ બતાવવાની જરૂર નથી ને. અને છેલ્લી ચિંતા એ શારીરિક સ્વાસ્થ્યની કે બેટા કાંઈ બીજી તબિયત તો સારી છે ને. પણ આમાં આયરની શું છે, વક્રતા એ છે કે આપણા બાળકના ગણિત કે વિજ્ઞાનમાં 100માંથી કેટલા આવ્યા એની ચિંતા આપણે કરીએ છીએ, પણ મોટું થઈને આપણું બાળક હાર્ટબ્રેક, રિજેક્શન, નિષ્ફળતા કે મેરિટલ કન્ફ્લિક્ટ્સનો સામનો કઈ રીતે કરશે એનો આપણે વિચાર સુદ્ધા નથી કરતા. સો ફર્સ્ટ વી શુડ થિંક અબાઉટ ધેર મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ. કે બેટા તું કારણ કે આ એવું છે કે એનો પગ ભાંગ્યો હોય તો બધાને દેખાય, પણ એ ઉદાસથી કોઈને નહીં દેખાય. એ ખાલી મમ્મીને ખ્યાલ આવશે કે આ બોલવાનું બંધ કરી દીધું છે, ઓછું કરી નાખ્યું છે, ચૂપ રહે છે. તો ફર્સ્ટ થિંગ ઇઝ મેન્ટલ હેલ્થ. અને એટલે હું કહું છું કે બાળક જ્યારે સ્કૂલેથી આવે ને ત્યારે દરેક વાલીએ એક પ્રશ્ન પૂછવો જોઈએ. અને જ્યારે વાલી મોટું થાય, વડીલ થઈ જાય, ત્યારે દરેક સંતાને એક પ્રશ્ન પૂછવો જોઈએ. ત્યાં આપણે પૂરું કરીએ કે બાળક જ્યારે સ્કૂલેથી આવે ને ત્યારે આપણે બહુ બધા પ્રશ્નો હોય. આજે શું ભણાવ્યું, નવું શું કરાયું, શેનું હોમવર્ક શું છે, શેનું લેસન આપ્યું, પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે, કાં તો પૂરી થઈ ગઈ હોય તો કેટલા માર્ક્સ આવ્યા, તારા ભાઈબંધને કેટલા આવ્યા. જ્યારે હકીકતમાં જે પહેલો સવાલ આપણે પૂછવો જોઈએ એ છે તે ખાધું. લંચ બોક્સ બતાવ તારો, તે નાસ્તો કર્યો, શું કર્યો, ત્યાં શું આપ્યું તું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. ડીડ યુ ઈટ, વોટ ડીડ યુ ઈટ. કારણ કે જ્યારે આપણે આ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે સંતાનને એવું રિયલાઇઝ થઈ જાય છે કે મારા મમ્મી પપ્પાને મારી ઉપલબ્ધિઓથી બહુ લગાવ નથી. તેઓ એક વ્યક્તિ તરીકે મને પ્રેમ કરે છે. હું શું અચીવ કરું છું એનાથી નહીં, મારી સાર્થકતા એક માણસ તરીકે એમને છે. મારી વર્થ એક વ્યક્તિ તરીકે છે, એમના સંતાન તરીકે છે. એમને મારી કદર એટલા માટે નથી કારણ કે હું અચીવ કરું છું કાંઈ, કારણ કે હું સફળ છું, હું માર્ક્સ લાવું છું, હું નંબર લાવું છું. એક વ્યક્તિ તરીકે પણ તેઓ મને પ્રેમ કરે છે. આ ભાવના એક બાળકમાં ઉદ્ભવવી બહુ જરૂરી છે. અને દરેક સંતાનની એ જવાબદારી છે કે રોજ સવારે એના મમ્મી પપ્પાને એક જ પ્રશ્ન પૂછે, ડીડ યુ સ્લીપ વેલ. બરાબર ઊંઘ આવી ગઈ હતી. કારણ કે મોટાભાગના પ્રશ્નો, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનું પહેલું લક્ષણ હોય છે કે ઊંઘ ઓછી થઈ જાય છે. આમ પણ મોટી ઉંમરે ઊંઘ ઓછી થઈ જાય છે, પડખા ફરે રાખે છે, 2 વાગ્યા 3 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી, સવારે વહેલી ઊંઘ ઉડી જાય છે. સો જ્યારે કોઈ વડીલ પૂરી ઊંઘ કરી લેતું હોય, ફૂલ નાઇટ સ્લીપ, તો દેટ ઇઝ ઓલ્સો એન ઇન્ડિકેશન કે એમનું માનસિક સ્વાસ્થ્ય સારું છે. તો બસ આઈ થિંક આ થોડી ઘણી વાતો આપણે, પણ આ વિચાર મને બહુ ગમ્યો એમનો, આ નિસ્બત બહુ ગમી કે મમ્મી પપ્પાના માનસિક સ્વાસ્થ્યનો આપણે સૌથી પહેલાં વિચાર કરવો જોઈએ. કારણ કે એ લોકોને જાતની ચિંતા રહેતી હોય છે. અને આપણને એમ થાય કે મમ્મી પપ્પા આટલી બધી ચિંતા શું કામ કરે છે. તો જેમ ચાઇલ્ડ સાયકોલોજી ને એમ પેરેન્ટ સાયકોલોજી છે. અને પેરેન્ટ સાયકોલોજી એવી છે કે એ લોકો એમના સંતાનને દુઃખી કે ગરીબ જોવા નથી માંગતા, બીજું કશું જ નથી. એમને કોઈ દુશ્મનાવટ નથી. એ લોકો બસ એમના સંતાનને દુઃખી જોવા નથી માંગતા, ગરીબ જોવા નથી માંગતા. પણ એની સામે હું એમ પણ કહેતો હોઉં છું કે જો
તમને તમારા સંતાનની સતત અને વધુ પડતી ચિંતા રહેતી હોય તો એના 3 અર્થ થાય. કાં તો તમને ઈશ્વરમાં શ્રદ્ધા નથી, કાં તો તમારા સંતાનમાં ભરોસો નથી, અને કાં તો તમારી પોતાની જાતમાં ભરોસો નથી. સો જે યુનિવર્સલ એનર્જી તમારા થકી આવી છે એને ઉછેરવાની, એને સાચવવાની, એને રક્ષણ આપવાની જવાબદારી પણ યુનિવર્સની છે. આપણું કામ તો માળી જેવું છે, જતન કરવાનું, રક્ષણ આપવાનું, પોષણ આપવાનું. અને કઈ દિશામાં ઉગવું, ક્યારે ખીલવું, ક્યારે ન ખીલવું, ક્યારે ફૂલો આવે એ આપણા હાથમાં જ નથી. આપણું કામ માત્ર એને અનકન્ડિશનલ પ્રેમ કરવાનો છે. અને અમારા સાહેબ એવું કહેતા, વિક્રમ ભટ્ટ, એ વાલીઓને એવું કહેતા, દક્ષિણામૂર્તિના શિક્ષક, કે બાળકોની અપૂર્ણતાને ચાહો. તમે એવું ફરિયાદ નહીં કરો કે મારું બાળક આમ કરે છે, મારું બાળક કામ કરે છે, મેથ્સમાં નબળું છે ને, ગ્રામરમાં નબળું છે ને. બાળકોની અપૂર્ણતાને ચાહો, કારણ કે બાળક તમારી અપૂર્ણતાને ચાહે છે. આજ સુધી ક્યારેય કોઈ બાળકે એવું નથી કહ્યું કે મમ્મી તને અંગ્રેજી નથી આવડતું ને એટલે હું તારા ખોળામાં નહીં બેસું, પપ્પા તમને પ્રમોશન નથી મળ્યું એટલે હું તમને વાલ નહીં કરું. તો દરેક બાળક બિનશરતી મમ્મી પપ્પાને પ્રેમ કરે છે, એમની અપૂર્ણતાને, નબળાઈઓને ચાહે છે. ભૂલ થાય તેમ છતાં, ક્યારેક તો મા બાપ હાથ ઉપાડે છે તેમ છતાં બાળક માફ કરી દે છે. તો જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આ જ સિદ્ધાંત આપણે ફરી યાદ રાખવાનો છે, પુનર્જીવિત કરવાનો છે કે એકબીજાને આપણી નબળાઈઓ સાથે આપણે સ્વીકારવાના છે, પ્રેમ આપવાનો છે અને માફ કરી દેવાના છે. થેન્ક યુ સો મચ.